હેલો સ્ટુડન્ટ, માય સેલ્ફ વિરેન સર. આજનો ખૂબ સરસ મજાનો એવો ટોપિકનું નામ છે એ છે ટોર્ક. કણ પર લાગતું ટોર્ક જે આપણે આ વિડીયોની અંદર છે એ સમજવાના છીએ. તો બાળકો, ટોર્ક શું છે એ સમજવા માટે પહેલાં તો જરાક આગળના ચેપ્ટર છે એને યાદ કરીએ, બુદ્ધિ પર જોર દઈએ. ચેપ્ટર નંબર 3, 4, 5 શું હતા? રેખીય ગતિની જો વાત કરવામાં આવે તો ન્યૂટનની ગતિના પહેલા નિયમ અનુસાર તમે અત્યાર સુધી શું ભણીને આવ્યા છો? તો કે જો કોઈ પદાર્થ છે એના વેગમાં ફેરફાર કરવો હોય તો એના પર બળ લગાડવું શું છે? જરૂરી છે. જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને રેખીય ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. એના પછી F બરાબર માં ભણીને આવ્યા આપણે, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. કે જો વેગમાં ફેરફાર એટલે શું? પ્રવેગ. બરાબર ને? કે જો કોઈ પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય તો એના પર શું લગાડવું જરૂરી છે? એ છે બળ લગાડવું જરૂરી છે. બાળકો, એવી જ રીતે જો કોઈ પદાર્થને ચાક ગતિ કરાવી હોય તો એના પર ટોર્ક લગાવવું છે એ જરૂરી છે. તો સમજીએ આપણે ટોર્ક અને એ ટોર્કનું સૂત્ર શું બનશે એ. ધારો કે મારી પાસે એક પદાર્થ છે, એ પદાર્થને મારે ચાક ગતિ છે એ કરાવવી છે. ધારો કે આ છે પદાર્થ, આ પદાર્થ ચાક ગતિ છે કંઈક આવી રીતે કરે સપોઝ. તો શું જાતે જાતે કરશે? તો તમારો જવાબ શું હશે? ના. આ પદાર્થ પર શું લગાવવું પડે? બળ છે એ લગાવવું પડે. તો હું એ જ વાત છે અહીંયા કરું છું ભાઈ, કે જો આ પદાર્થ છે, આ બિંદુને અનુલક્ષીને એની ચાક ગતિ છે એ થવાની છે. તો જે બિંદુને અનુલક્ષીને ચાક ગતિ થવાની છે એ છે મારું સંદર્ભ બિંદુ. અહીંયા કોઈ કણ છે, ધારો કે P, એના પર જે એ બળ લાગે છે. હું એક બળની જે એ વાત કરું કે ધારો કે આ કણ પર જે બળ લાગે છે એ છે F1 આ બાજુ. શું F1 ના કારણે ચાક ગતિ થશે? જોવો જોઈએ. પદાર્થ અહીંયાથી પકડીને ખેંચો, આમ આ બાજુ ખેંચવાનું છે. શું ચાક ગતિ થશે? તો તમારો જવાબ છે એ ના, નહીં થાય. આને તમારે સમજવું હોય તો આપણા ઘરની અંદર જે દરવાજો છે, આપણા ઘરનો જે દરવાજો છે એ દરવાજાનો અહીંયા મિજાગરો છે. મિજાગરો એટલે જ્યાંથી દરવાજો જોઈન્ટ કરેલો છે. આપણું હેન્ડલ છે ને બાળકો અહીંયા હોય, આપણે આમ પકડીને ખેંચીએ છીએ. તમે દરવાજાને આ બાજુથી પકડીને ખેંચજો, એ ખોલબંધ નહીં થાય. દરવાજાને તમારે ઓપન કે ક્લોઝ કરવો હોય તો તમારે દરવાજાને સમાંતર બળ નથી લગાડવું પડતું. દરવાજાને લંબ અથવા તો સમાંતર સિવાયના કોઈ ખૂણે છે બળ લગાવવું પડે છે. એટલે કે તમે પદાર્થને આમ ખેંચશો, આ બાજુ ખેંચશો તો પદાર્થ છે એ ચાક ગતિ નહીં કરે. પરંતુ જો આ જ પદાર્થ છે એના પર એક બીજું બળ વિચારો. ધારો કે એક બળ લાગે છે F2. શું આ F2 ના કારણે ચાક ગતિ થશે ખરા? તો જવાબ છે તમારો હા, થશે. આમ પકડીને ખેંચો, હા, ફરશે. તો ક્યારે પદાર્થ ચાક ગતિ કરે ને ક્યારે પદાર્થ ચાક ગતિ ન કરે? તો પહેલો જવાબ આપણે એવો મળ્યો કે જો પદાર્થ પર બળ લાગે તો ચાક ગતિ કરે જેવું જરૂરી નથી. જુઓ, F1 બળના કારણે પદાર્થ ચાક ગતિ નથી કરતો, પરંતુ F2 બળના કારણે પદાર્થ છે એ ચાક ગતિ કરે છે. F2 ના કારણે ચાક ગતિ કરે છે. તો સમજો કે આ F1 બળ છે એની દિશા છે ક્યાંથી પસાર થાય? જો O માંથી. જો બળની કાર્યરેખા એટલે બળની દિશા, જે દિશામાં બળ લાગતું હોય એ. જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તો ચાક ગતિ નહીં થાય. F2 ની કાર્યરેખા જુઓ તમે, O માંથી પસાર નથી થતી, એટલા માટે F2 ના કારણે ચાક ગતિ થાય છે. એટલે આપણે F1 ને કાઢી નાખીએ. હવે આ બળને નામ આપી દઉં, એ છે F. તો શું આ 5 ન્યૂટન બળ લગાડ્યું હોય તો ધારો કે આ 5 ન્યૂટનના કારણે ચાક ગતિ શક્ય છે. એટલે કે અસરકારક બળ જ મારું 5 ન્યૂટન છે. તો વિચારીએ આપણે, ધારો કે
સંદર્ભ બિંદુને અનુલક્ષીને વાત કરીએ એટલે આપણે શું લઈ લેવો પડશે? સ્થાન સદિશ લેવો પડશે. ધારો કે એમનો સ્થાન સદિશ છે એ છે આર સદિશ. બાળકો, બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો છે એ છે થીટા. થીટા શું છે? આર સદિશ અને એફ સદિશ વચ્ચેનો ખૂણો. તમને યાદ હશે, કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો ડ્રો કરવો હોય તો બંને સદિશની ટેલ એટલે કે પૂંછ એક સામાન્ય બિંદુમાંથી પસાર થવી જોઈએ, જે અહીંયા થાય છે. તો જોજો, આ ખૂણાને થીટા ન કહેવાય. આર અને એફ વચ્ચેનો ખૂણો કેટલો થશે? આ આર દિશા છે, જરાક આગળ લઈ જાઓ. બરાબર. સદિશના ઘટક પાડતા આવડે છે તમને? આવું પાડતા ને ચેપ્ટર નંબર 4 ની અંદર. એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અહીંયા કોઈ સદિશ છે એ સદિશ જેનો એક્સ અક્ષ સાથેનો ખૂણો છે થીટા. તો એનો કોસ ઘટક શું થશે? કોસ ઘટક થશે એ કોસ થીટા, અને એમનો સાઇન ઘટક વાય ઘટક શું થશે? એ સાઇન થીટા. એક્સ ઘટક એ કોસ થીટા. સેમ એવી જ રીતે બળ સદિશ છે, એનો જે અક્ષ સાથે ખૂણો છે એ ઘટક આપને કયો મળે? કોસ. અને એને લંબ ઘટક છે એ આપને કયો મળશે? સાઇન થીટા. સાઇન ઘટક મળશે. તો બાળકો, શું એફ કોસ થીટાના કારણે ચાકગતિ થશે? હમણાં જ આપણે વાત કરી કે બળની કાર્યરેખા. હા, પેલી વાત, હવે એવું નહીં કહેવાનું કે કણ પી પર છે 3 બળ લાગે છે, એફ સાઇન થીટા, એફ અને એફ કોસ થીટા. ના, આ એફના જ તો 2 ભાગ પાડ્યા છે આપણે. સદિશનું સમતલમાં શું કરેલું છે આપણે? અહીંયા વિભાજન છે કરેલું છે. તો એફ કોસ થીટા છે એના કારણે ચાક ગતિ છે એ નહીં થાય. માત્ર ચાક ગતિ માટે જવાબદાર ઘટક છે એ ઘટક કયો મળ્યો આપણે? સાઇન ઘટક મળ્યો. તો શું આ સાઇન ઘટક છે એફ સાઇન થીટા, આ બળ ગમે ત્યાં લાગે એટલા જ પ્રમાણમાં ચાક ગતિ થાય? બળ જે લગાડ્યું છે, અહીંયા લગાવવું, અહીંયા લગાવવું, અહીંયા લગાવવું, એટલે કહેવાનો મિનિંગ છે શું? ચાક ગતિમાં સ્થાન સદિશ છે એનું કંઈ મહત્વ નથી. પહેલાં તો આપણે એવું સમજીએ અત્યાર સુધીની વાતમાં કે ચાક ગતિ માટે બળ જરૂરી છે. ચાક ગતિ તો જ થશે કે જો એના પર શું થાય? શું લાગે? બળ લાગે. સ્થિર પદાર્થ હોય એની વાત કરું છું. પછી મારે એને ભ્રમણ કરાવવાનું ચાલુ કરવું છે, ત્યારની વાત જે આપણે કરીએ છીએ. તો પણ દરેક વખતે બળ લાગે તો ચાક ગતિ થાય જ એવું જરૂરી નથી. કેમ કે જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તો ચાક ગતિ નહીં થાય. બીજી વાત, આરનું કાંઈ મહત્વ છે કે નહીં એ સમજવા માટે એક કામ કરો. આપણા ઘરની અંદર જે દરવાજો છે એને પહેલાં તો ખોલી નાખો. ખોલી નાખ્યા પછી 3-4 અલગ અલગ બિંદુએ આંગળીથી જે તમારે ધક્કો મારવાનો છે, ખાલી આવી રીતે. એક વખત અહીંયા ધક્કો મારો, એક વખત જરાક દૂર, એથી જરાક દૂર, એક વખત એન્ડ પર, કિનારી પર, અહીંયા ધક્કો મારો. આ 4 અલગ અલગ સ્થિતિ છે એમાંથી તમે ઇઝીલી દરવાજો બંધ ક્યારે કરી શકશો? જો આપણું હેન્ડલ ક્યાં હોય છે? કિનારા પર હોય છે. ધાર પર છે એ તમે ઇઝીલી બળ લગાવશો તો દરવાજો છે એ બંધ કરી શકશો. કહેવાનો મિનિંગ છે બાળકો, જેમ આપણી સંદર્ભ રેખા થઈ, જેને અનુલક્ષીને ચાક ગતિ થવાની છે, તો આ જે આર જેના માટે મોટું હોય ને એના માટે ચાક ગતિ છે એ વધારે થશે. એટલે કે તમને પહેલાં તો શું મળ્યું? અસરકારક બળ કેટલું મળે છે? એફ સાઇન થીટા. બીજું તમને શું મળ્યું? આર જેનો મોટો એના માટે ચાક ગતિ ઇઝીલી થઈ શકે, જેના માટે એફ સાઇન થીટાનું મૂલ્ય પણ મોટું મળશે તો પણ ચાક ગતિ ઇઝીલી થઈ શકશે. બાળકો, આ જે ગુણાકાર છે ને આને કહેવાય છે ટોર્ક. તો અત્યાર સુધી જે આપણે સમજ્યા એ તમે નોટબુકમાં લખી શકો એટલા માટે આપણે એની નોંધ છે એ કરી લઈએ કે યામાક્ષ પદ્ધતિમાં ઓ બિંદુને અનુલક્ષીને એક કણ છે પી, જેનો સ્થાન સદિશ છે આર સદિશ, એના પર એક બળ લાગે છે. એ બળ છે એફ, જેનો આર સદિશ સાથેનો ખૂણો છે એ છે થીટા, જે આપણે આગળ જોયું એ જ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓ બિંદુ અથવા તો ઉગમ બિંદુને અનુલક્ષીને
કણ પી પર લાગતું બળ F છે અને પી તથા આર સદિશ કણ પી નો સ્થાન સદિશ આર સદિશ છે તથા પી પર લાગતું બળ એફ સદિશ છે. આ સ્થાન સદિશ અને બળ સદિશ વચ્ચેનો કોણ થીટા છે, જેને આપણે અત્યારે આકૃતિની અંદર છે એ દર્શાવેલો છે. તો કણ પર લાગતું ટોર્ક કોને કહેવાય? સમજીએ કણ પર લાગતા ટોર્કને. જસ્ટ હમણાં આપણે વાત કરીએ કે કણ પી પર કોને અનુલક્ષીને ચાક ગતિ થવાની છે? ઓને અનુલક્ષીને લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપને? RF sin થીટા આવું મળ્યું. હવે બાળકો તમને સદિશ ગુણાકારનું સૂત્ર યાદ હશે. A ક્રોસ B નું મૂલ્ય શું થાય? AB sin થીટા. B ક્રોસ A સદિશ આનું મૂલ્ય પણ શું થાય? AB sin થીટા. તો સમજો તો અહીંયા તો આ ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું? ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ લખાય કે પછી એફ ક્રોસ આર લખાય? કેમ કે આર ક્રોસ એફ અને એફ ક્રોસ આર બંનેનું મૂલ્ય તો શું થશે? RF sin થીટા અને ટોર્ક જે સદિશ રાશિ છે. સર કેવી રીતે ખબર પડે? યાદ કરો, બળ બરાબર સૂત્ર શું છે? MA. બાળકો રેખીય ગતિના સૂત્ર પાકા કરવાના. ચાક ગતિના સૂત્ર તમને ઓટોમેટિક યાદ રહી જશે. ચાલો, જેવો રેખીય પ્રવેગ હોય એવો શું હોય? કોણીય પ્રવેગ હોય. જેવું જડત્વ દળ છે, જડત્વ તમે ચેપ્ટર નંબર 5 માં ભણ્યા. જડત્વ કોને કહેવાય? જે પોતાના ફેરફારનો વિરોધ કરે. રેખીય ગતિમાં ફેરફારનો વિરોધ કરનારું જે પરિબળ છે ને એ છે દળ. તો રેખીય ગતિનું જડત્વ છે એ છે દળ. એવું ચાક ગતિનું જડત્વ છે એને કહેવાય છે જડત્વની ચાક માત્રા, જેને આપણે આ ચેપ્ટરના અંત ભાગની અંદર છે એ ડિસ્કસ કરશું. જેવું બળ છે એવું શું છે? ટોર્ક. અને વંચાઈ ટો. સ્પેલિંગ છે એ છે TAU. ઓકે, તો જુઓ તમે અહીંયા સમજો કે જે દિશા પ્રવેગની હોય એ દિશા કોની હશે? બળની. જો પ્રવેગી ગતિ હોય તો પ્રતિપ્રવેગી ગતિ માટે વિરુદ્ધ દિશા હોય. પ્રતિપ્રવેગી ગતિ એટલે ઝડપમાં શું થવો? વેગમાં શું થવો? ઘટાડો. અને પ્રવેગી ગતિ એટલે વેગમાં શું થવો? વધારો. તો જો પ્રવેગી ગતિ હોય તો બળ અને પ્રવેગની દિશા સમાન હોય. એવી જ રીતે જો પ્રવેગી કોણીય પ્રવેગ છે એ પ્રવેગી હોય એટલે કે એના કોણીય વેગમાં વધારો થતો હોય. ચાક ગતિ છે કરતો પદાર્થ છે એની કોણીય ઝડપ સતત વધે છે. એટલે કે મારો કહેવાનો મિનિંગ છે આલ્ફા કેવો છે? ધન છે, ઋણ નથી. બરાબર. એવા સમયે જે દિશા કોણીય પ્રવેગની હોય એ જ દિશા કોની હશે? ટોર્કની હશે. તો કોણીય પ્રવેગની દિશામાં કઈ બાજુ હોય? તમને યાદ છે કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. હવે ઓમેગાની દિશા આપણે કેવી રીતે મેળવીએ? ચાક ગતિ કરતો કોઈ પણ પદાર્થ છે, ધારો કે આ એક પદાર્થ છે જે ચાક ગતિ છે કરે છે કંઈક આ બાજુ, તો ઓમેગા કેવી રીતે મેળવીએ? ભ્રમણની દિશામાં આંગળી વાળવાની, જમણા હાથની. અંગૂઠો જે દિશામાં રહે એ દિશા ઓમેગાની હશે. તો આપણો ઓમેગા ક્યાં મળ્યો? ઉપર. એટલે કે કોણીય વેગ ક્યાં છે? ઉપર. હવે સતત કોણીય વેગમાં તો શું થયું છે? વધારો. પહેલાં 2 રેડિયન પર સેકન્ડ હશે, પછી ધારો કે 4 રેડિયન પર સેકન્ડ છે. તો મારા પ્રારંભિક અને અંતિમ બંને ઓમેગા તો ઉપર જ છે. એટલે કે
ઓમેગાનો ફેરફાર જો લેવા જાઓ તો એ પણ ક્યાં મળશે? ઉપર જ મળશે. એટલે કે તમને જેવું પ્રવેગ માટે ખબર છે, પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય, એવી જ રીતે આલ્ફાની દિશા એટલે કે કોણીય પ્રવેગની દિશા કોણીય વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. તો કોણીય વેગમાં થતો ફેરફાર ઉપર છે આ કેસમાં, આ કિસ્સામાં. તો ટોર્ક પણ ક્યાં હશે? ઉપર. અહીંયા જોઈએ, બરાબર સમજો કે ટોર્કની દિશા અહીંયા ક્યાં મળશે? તો કણ ભ્રમણ કેમ કરશે? કણ પી છે આપણે ભ્રમણ આવી રીતે કરશે, આમ ભ્રમણ કરશે. તો હું જમણા હાથની આંગળીઓ કેમ વાળીશ? ભ્રમણની દિશામાં. જે વિષમઘડી દિશા છે, અંગૂઠો ક્યાં રહે છે? બોર્ડમાંથી બહાર આવતી દિશા. એટલે કે ટોર્કની દિશા ક્યાં છે? બોર્ડમાંથી બહાર આવતી દિશા છે. અહીં ટોર્કની દિશા જમણા હાથના નિયમની મદદથી, જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી કઈ દિશા મળી? બોર્ડમાંથી બહાર આવતી દિશા છે. જે દરેક વખતે આ જો એવું જરૂરી નથી, એટલે આપણે ખાલી એવું જ લખીએ છીએ કે ટોર્કની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી મેળવી શકાય. બીજી વાત, તમે આર ક્રોસ એફ કે એફ ક્રોસ આરની દિશા ડાબા બરાબર જબા થવું જોઈએ, મૂલ્ય સમાન છે, દિશા પણ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો જુઓ તો આપણા આર સદિશની દિશા છે, આપણો એફ સદિશ છે, અહીંયા છે એમના વચ્ચેનો ખૂણો થીટા. બે કન્ડિશન વિચારવાની છે કે આર ક્રોસ એફ લખવું કે એફ ક્રોસ આર લખવું ટોર્ક બરાબર, કેમ કે બંનેના મૂલ્ય તો આ જ થશે. જોઈએ, એફ ક્રોસ આર વિચારો જોઈએ. એફ ક્રોસ આર એટલે જમણા હાથની આંગળીઓ કેમ વાળવાની? એફથી આર વાળો જોઈએ. અંગૂઠો ક્યાં રહ્યો? અંદર. અહીંયા તો ટોર્ક ક્યાં મળે છે આપણને? બહાર. તો આર ક્રોસ એફ કરો તો આરથી એફ આંગળી વાળો. હવે આંગળી વાળવાની આરથી એફ. અંગૂઠો ક્યારે? બહાર. હા, ટોર્કની દિશા પણ આ જ કેસમાં આપણે ક્યાં મળી? બહાર મળી. મેળવી શકાય. તથા આર ક્રોસ એફની દિશા પણ જમણા હાથના અંગૂઠાની મદદથી ટોર્ક સદિશની દિશામાં મળે છે. એટલે આપણે આવું મળ્યું, ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સદિશ સ્વરૂપે આર ક્રોસ એફ. બરાબર. ચાલો આગળ વિચારીએ. અત્યારે આપણે ભાગ પાડ્યા, એ કોના પાડ્યા? બળના પાડ્યા. બળના પડ્યા ને. જવાબદાર બળ કયું મળ્યું આપને? એફ સાઇન થીટા. એફ કોસ થીટાના કારણે તો ચાક ગતિ થતી જ નથી. હવે આ જે સમીકરણ છે, આને જ હું કંઈક અલગ રીતે લખી શકું. સમીકરણ 1 પરથી જ જુઓ તો ટાવ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ આર સાઇન થીટા. આવું લખું તો કઈ તકલીફ ખરા? કંઈક આવી રીતે જે એ લખેલું છે. એક કામ કરીએ, હવે આપણે બળના બદલે સ્થાન સદિશ છે એનું વિભાજન કરીએ. આકૃતિમાં ધ્યાન કરજો બાળકો. અહીંયા છે એ છે કણ પી, બરાબર. આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ કેટલો મળશે? થીટા. હું ઓ માંથી આને શું કહેવાય? બળની કાર્યરેખા. જે દિશામાં બળ લાગતું હોય એને કહેવાય બળની કાર્યરેખા. એ બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી જે લંબ અંતર છે એ આપણે આકૃતિમાં દર્શાવી દઈએ. ઓક્યુ એટલે ઓક્યુ આ ખૂણો કેવો રહેવો જોઈએ? 90નો. એવી રીતે લાઈન છે એ ડ્રો કરેલી છે. તો તમે આકૃતિમાં જે ત્રિકોણ
OPQ દેખાય છે એના પરથી ત્યાં સાઇન વિધેય યુઝ કરો તો સાઇન બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે? OQ. અને કર્ણ કોણ છે આકૃતિમાં? OP. તો OQ ઇઝ ઇક્વલ ટુ શું થશે? OP sin θ. પરંતુ OP ઇઝ ઇક્વલ ટુ શું છે? OP ઇઝ ઇક્વલ ટુ તો R છે. એવું ના બોલતા OP ઇઝ ઇક્વલ ટુ R સદીશ. મેં OP સદીશ નથી કીધેલું. OP ઇઝ ઇક્વલ ટુ શું છે? R. તો R sin θ ઇઝ ઇક્વલ ટુ શું મળે? અહીંયા કિંમત મૂકી દઈએ તો બાળકો R sin θ ઇઝ ઇક્વલ ટુ આપને મળ્યું એ છે OQ. તેથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ OQ આવું મળે છે. F એટલે એવું લખાય બળનું મૂલ્ય અને OQ ઇઝ ઇક્વલ ટુ શું લખાય આકૃતિમાં જુઓ તો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબાંતર આવું મળશે કંઈક. આ ટોર્ક છે ને એનું જે આ સૂત્ર મળ્યું એમાં બળ કેટલી માત્રાનું લાગે છે એ નક્કી કરી શકાય. હમણાં જ આપણે જોયું કે આ F sin θ R પર આધાર રાખે છે. ભલે F sin θ જેટલું જ બળ રહ્યું પણ R પણ પર આધારિત છે કેટલી માત્રામાં લાગશે. તમે આંગળીથી જ દરવાજો બંધ કરો છો પણ જો અલગ અલગ સ્થાનેથી બંધ કરો છો તમારા દ્વારા લાગતું બળ એક સરખું જ છે પણ એ R પર આધારિત છે. તો બળની આ શું દેખાડે છે? આને કહેવાય છે બળની માત્રા. કેટલી માત્રાનું બળ લાગે છે એને કહેવાય છે બળની ચાક માત્રા. તો બાળકો જ્યારે ચાક ગતિને લગતા આપણે દાખલા સોલ્વ કરશું ત્યારે આપણે મોટાભાગે આ સૂત્ર યુઝ કરવાના છે. બળની ચાક માત્રા એટલે બળનું મૂલ્ય ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબાંતર. ટોર્ક છે ને એ સ્થાન સદિશ પર આધાર રાખે છે એટલે સંદર્ભ બિંદુ છે એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એટલે આપણે ચોખવટ પાડી છે અહીંયા ઉગમ બિંદુને અનુલક્ષીને. બરાબર. ચાલો આપણી વાતને છે એ આગળ વધારીએ. ટોર્કનો એકમ શું થાય જોવો જોઈએ. આ શું છે? બળ. બળનો એકમ શું હોય? ન્યૂટન ગુણ્યા OQ. OQ શું છે? અંતર છે. અંતરનો એકમ શું હોય? મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર છે એ ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા તમે. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એ પણ ન્યૂટન ઇન્ટુ મીટર જ હતો. એટલે કાર્યનો એકમ બીજો તમે શું લખો છો? જૂલ. એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર કોને સમતુલ્ય છે? જૂલને સમતુલ્ય છે. તો પારિમાણિક સૂત્ર શું થાય? ચેપ્ટર નંબર 2 ની અંદર તમે પારિમાણિક સૂત્ર છે એ લખતા શીખ્યા છો? શીખ્યા ને? જે કાર્યનું છે એ જ m1 L2 T-2. તો બાળકો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું કોઈ કણ પર લાગતું ટોર્ક છે. જલ્દી સ્ક્રીનશોટ લઈ લો અને નોંધી લઈએ આપણે આને. બરાબર યાદ રાખો ખૂબ IMP એવો ટોપિક છે. બરાબર.